ભગવાન ઉપર ચડાવવામાં દાન ગંધર્વા ભગવાન ઉપર એક પાણીની ચમચી ચડાવો. ઓમ જય વીર વસરાજ. તો આજે આપણે તીર્થ કાર્ય એટલે હવન છે. આજે આપણે આકર્ષુભાઈ ગરડાવાળાનો રાખેલો એટલે હવન માતાજીનું તીર્થ કાર્ય છે જે આપણે હવનમાં આવેલા છે. તો જોઈ લઈએ આ અને અહીં તમે બહુ ગોરદેદાન બહુ હવન ચાલે છે. તમને બતાવ્યો છું તમે જોયો બરાબર. ગોરદેદાન આપણો હવન પણ ચાલુ થઈ ગયો છે. ફર્સ્ટ ક્લાસ હવન ચાલુ થઈ ગયો છે. તમે જોઈ લઈએ. અમારો હવન અહીંયા ચાલી રહ્યો છે. હા અમારો હવન છે અહીંયા. પછી પબ્લિક બધું જો અહીંયા હવનમાં છે બરોબર. એક પાણીની ચમચી કાંડામાં મૂકી જાઓ. બે નાક રાખવાનો. પુનઃ ભગવાનને 5 વાર જમાડો. રીમ દાનાય રીમ અપાનાય રીમ ગાનાય રીમ દાનાય રીમ શમનાય સ્વાહા. એ તમે જમજો. હમ સગ્રહ ખાદ્યાની ચોખા રાખી ભગવાનને દક્ષિણા આપતા એવો ભાવ કરવાનો. હિરણ્ય દક્ષિણ હિરણ્ય ગર્ભસ્થ એમથી જો હિરણ્ય દક્ષિણા સમર્પયા. જો તમને ન સમજાય ને આ કાર્ય પાછું વારા ઘડીએ ખાવાનું નથી બરાબર. નમઃ શબ્દ સંભળાય. હા પછી અમે કરી દેવાના નથી.
જાહ્નવી શ્રી અર્ઘ્ય જાહ્નવી સર્વત્ર પુણ્યાત્મા વિનાશિને વારાણસ્યા ગંગા પાઠનાશિને ગંગે શ્રી અર્ઘ્ય ગંગા દ્વારે સાવર્તને ભગવે પર્વતે સ્નાનત્વકન્યે ગોદાવરી ગોદાવરી શ્રી અર્ઘ્ય સ્વદર્શનામ દેવી નિજાને સ્નાનમાલા કો પશ્ચિમે અથર્વવેદાય ઉત્તરે શ્રીવેદાય દક્ષિણે અથર્વવેદાય વ્યાજુડી ભગવાન વેદાનો નારાયણ સત્યમ નરસિંહમ નરોત્તમા દેવી સરસ્વતી વ્યાસો તથો પ્રેરિતા ત્યારબાદ ભાઈ સદભ્યો દેવસી પ્રજાપતયે સર્વેભ્ય બેન નો ફાવે ને મારી આખી મોબાઈલ લઈ લેતા हमारी आरे बोलवान કેટલા વ્યક્તિને પૂજા કરે છે દુનિયાના વ્યક્તિ અહીંયા ભાઈ ઘરે પિતૃનું કાર્ય કરાવે છે લીલ કાર્ય હોય લીલ બની હોય પિતૃનું કાર્ય તમામ વ્યક્તિ અહીં પિતૃનું કાર્ય કરી રહ્યા છે જોઈએ કેટલા વ્યક્તિ હાજરમાં આવેલા છે અને બધા વ્યક્તિ પિતૃ કાર્ય માટે જ આવેલા છે કોઈ હરવણું કરે છે કોઈ પિતૃનું કાર્ય છે બરોબર ભાઈ સારી બીજા દીકરા ઇદમ જલમ તસ્મે સુદાય નમઃ ઇદમ જલમ તસ્મે સુદાય નમઃ ઇદમ જલમ તસ્મે સુદાય નમઃ મેરા ઘર નામ આપણે નમાબે ગાળ ખબર રેડો ઇદમ જલમ તસ્મે સુદાય નમઃ ઇદમ જલમ તસ્મે સુદાય નમઃ ઇદમ જલમ તસ્મે સુદાય નમઃ શ્રી હરિના ચરણમાં તમારો વાસ થાય જય વિષ્ણુ ભગવાનને પગે લાગો નમસ્કારાન નમસ્કારોમી હવે લક્ષાત લઈ લો ભાઈ ઉતર્યા છે હવે પીપળે પાણી રેડવા પાણી રેડી દે પાણીમાં બીજું રેડે બસ હવે મને
10 પિંડ છે એ તમારા જે આ બારા ઘોડા અત્યારે કઈ અવધિમાં રખડે પ્રેત અવધિમાં કઈ અવધિમાં રખડે છે પ્રેત કે પાપ ભૂત આપણે કહીએ ને પિતૃ રૂપે કાગડા આવે તો જો અહીં કાગડા હોય આવે પિતૃ રૂપે અને પિતૃને યારે કાગડા પણ ગમે થાય. હાલો અમે બહાર નીકળ્યા હા પહેલે ફટેક નો પહેર તો હાલ છે રહેવા દો ને 5 મિનિટ રહેવા દો. આ બધું ફાઇનલી આપણે તાપીની અંદર આવી ગયા પેન્ટ પધરાવવા માટે. તો આપણે પેન્ટ પધરાવવાના છે એટલે અહીંયા આપણે આવી ગયા છીએ. બરોબર અહીં બાજુમાં ઉભા રહીને પેન્ટ નાખી જાય એકું ના નીચે મૂકી દે એટલે ઘા નથી કરવાના નજીક જ મૂકી દેવાના. બાદ ને હા હેઠો મૂકી દે તાહડો જો પગ બગ હારે ને હા હા એક મૂકવામાં જમણા છે યાર ભગવતી બાજુમાં છે ને ભાઈ લંકેશ્વરમાં માતાજીની કથા પણ ચાલે છે ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની કથા પણ ચાલુ છે એટલે ધૂન પણ હારવાર ચાલુ છે. બધા જ આવે એવું છે આજે. જો આ તાપીનો સીન છે ભાઈ. તાપી નદીની અંદર જો ભાઈ અમારા ઠાકરજીભાઈ એના પિંડ મૂકી દીધા છે બધા કમ્પ્લેટ. અને ભાઈ અમારું કાર્ય ચાલુ છે હજી પણ હજી અમે પિતૃના પિંડ લઈને આવ્યા હતા. તો જો ભાઈ તાપી નદીનો નજારો છે તમે જોઈ લઈએ. ફાઇનલી આપણે તાપીની અંદર આવી ગયા પેન્ટ પધરાવવા માટે. તો આપણે પેન્ટ પધરાવવાના છે એટલે અહીંયા આપણે આવી ગયા છીએ. બરોબર અહીં બાજુમાં ઉભા રહીને પેન્ટ નાખી જાય એકું ના નીચે મૂકી દે એટલે ઘા નથી કરવાના નજીક જ મૂકી દેવાના. બાદ ને હા હેઠો મૂકી દે તાહડો જો પગ બગ હારે ને હા હા એક મૂકવામાં જમણા છે યાર ભગવતી બાજુમાં છે ને ભાઈ લંકેશ્વરમાં માતાજીની કથા પણ ચાલે છે ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની કથા પણ ચાલુ છે એટલે ધૂન પણ હારવાર ચાલુ છે. બધા જ આવે એવું છે આજે. જો આ તાપીનો સીન છે ભાઈ. તાપી નદીની અંદર જો ભાઈ અમારા ઠાકરજીભાઈ એના પિંડ મૂકી દીધા છે બધા કમ્પ્લેટ. અને ભાઈ અમારું કાર્ય ચાલુ છે હજી પણ હજી અમે પિતૃના પિંડ લઈને આવ્યા હતા. તો જો ભાઈ તાપી નદીનો નજારો છે તમે જોઈ લઈએ. જો ભાઈ આપણે કહીએ ને પિતૃ કાગડાના રૂપમાં આપણે પિતૃને જોઈએ તો અહીં કાગડા પણ પુષ્કળ આવે છે ભાઈ.
આ લંકેશ હનુમાન તાપીનો કિનારો બરોબર. ભગવાનની કથા પણ ચાલે છે, હર હર મારો હવન પણ ચાલે છે, ભગવાનની કથા પણ ચાલે છે. કથા હું તમને બતાવી દઉં છું. કથાની હર રામચંદ્ર ભગવાનની કથા પણ છે. તો હું જે કમાઉં છું એના તમે બધા ભાગીદાર છો, પણ હું જે પાપ કરું છું એના ભાગીદાર ખરા પત્ની કે નહીં, એમાં ભાગીદારી નહીં. એ તો તમે કરો ને તમે ભોગવો. મારિયાને ઝાડો ખાવડ નાખ્યું બહુ ગયું જંગલમાં. દેવ છે નારદ પાસે જઈને કીધું બાબા ક્ષમા કરો. આજ સુધી મને એમ હતું કે હું જે કાંઈ કરું છું તો મારા પરિવાર પિતૃને પિંડ અર્પણ કરીને તાપી મૈયામાં પિંડ હોમીને પછી બાય છે ને બધા દાન કરવા નીકળે. એટલે ગાયોને કાંઈ પણ દાન કરવું હોય અહીંયા ગાયોને લીલું ખવડાવવા લાવે. એટલે ગાયું પણ અહીંયા મસ્ત ગાયું છે, જુઓ મસ્ત ગાયું છે. જો ગાયું કેવી છે, આગા તો બહુ મસ્ત છે. તો ખાય છે ગાય, એ ખાવામાં મદીન થઈ ગઈ છે ભાઈ. એક બીજી મોટી ગાય છે આ બાજુ. જો કેવી ગાય છે. આપણે ગાયને પણ આશીર્વાદ લઈ લીધા છે ને ભાઈ તમારે પિતૃ કાર્ય કરાવવું હોય તો ગાયને પણ દાન અહીંયા આપે છે. એટલે ગાય માટે બધા વ્યવસ્થા હોય